ખેરગામના આછવણી પ્રગટ પ્રગટેશ્વર ધામ ખાતે તેરસ શ્રાદ્ધ નિમિત્તે ધર્માચાર્ય પ્રભુદાદા દ્વારા બ્રહ્મભોજન કરાવી ડોલ અને વસ્ત્રનું દાનનું વિતરણ કરાયું હતું. ખેરગામ તાલુકાના આછવણી ગામ ખાતે આવેલું પ્રગટ પ્રગટેશ્વર ધામ ખાતે તેરસના શ્રાદ્ધ અવસરે ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા અને રમાબાના સાનિધ્યમાં ભૂદેવો માટે બ્રહ્મભોજનનું આયોજન કરાયું હતું. આ અવસરે ભૂદેવોને ડોલ અને વસ્ત્રનું દાન આપવાની સાથે ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે ખેરગામના સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ અને ધરમપુરના ભગવતાચાર્ય શરદભાઈ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહી આરસી વચન પાઠવ્યા હતા. ભૂદેવોના આગમન વખતે પરંપરાગત વાજિંદ્ર તૂર થાળીના તાલે ભવ્ય સ્વાગત કરી મંદિર પરિસરમાં લાવવામાં આવ્યા હતા. આ અવસરે ધર્માચાર્ય પ્રભુદાદાએ આરસી વચન પાઠવતા જણાવ્યું કે આજે તેરસ શ્રાદ્ધની સાથે કળિયુગનો પ્રથમ દિનનો અવસર પણ છે. આવા શુભ સંયોગમાં બ્રહ્મભોજન કરાવી દાન દક્ષિણા આપવાની સાથે સત્કર્મ કરવાથી 100 દિવસ જેટલું પુણ્ય એક દિવસમાં પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષ માતાના ચરણોમાં સ્વર્ગસ્થ મા બાપના આશીર્વાદથી આજે ભાદરવા માસની અંદર અને યુગોનો પ્રથમ દિવસ એટલે કે કળિયુગનો પ્રથમ દિવસ છે અને પિતૃનું તર્પણ વિધિનો પણ કાર્યક્રમ છે. એ નિમિત્તે આજે અહીં વિશ્વવિખ્યાત રણપુર નિવાસી શરદભાઈ વ્યાસ અને કથાકાર જેમને લગભગ 900 જેટલી કથાકાર છે એવા ખેરગામ નિવાસી પ્રફુલ બાપુ પણ અહીં પધારેલા હતા. વળી અહીં માજી સંસદ કિશનભાઈ પટેલ તેમજ અહીંના બધા જ ભક્ત લોકો પધારેલા હતા, મહારાષ્ટ્રથી, રાજસ્થાનથી અને ગુજરાતથી. આજે અહીં સમગ્ર પિતૃના અર્થે જ્ઞાતિભેદ સિવાય, ધર્મભેદ સિવાય સમગ્ર પિતૃના કલ્યાણ અર્થે, મોક્ષ અર્થે, શાંતિ અર્થે અહીં બ્રહ્મભોજન રાખવામાં આવેલું હતું અને બ્રહ્મભોજનની અંદર ઉપસ્થિત ભૂદેવો અને બીજા ભક્તો પણ હતા. એમના ભોજન આપી તૃપ્ત કર્યા. વળી એમને ભૂદેવોને પિતૃના કલ્યાણ અર્થે દરેક ઘર રીતે એક ડોલ પણ આપવામાં આવી અને વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું અને દક્ષિણાદાન પણ કરવામાં આવ્યું. અને પિતૃ તૃપ્તિના માટે કોઈ પણ વ્યક્તિ આ માસની અંદર એનું સત્કર્મ એ પિતૃ કલ્યાણ અર્થે કરવું જોઈએ. તેની સાથે સાથે દેશના હિત અર્થે, દેશના લક્ષમાં રાખીને પણ કોઈ પણ પિતૃ તર્પણ વખતે માણસે કોઈ પણ વૃક્ષ એટલે કે ઝાડ, આંબો, પીપળો, લીમડો, કોઈ પણ છોડ આ પુષ્પ રોપી અને ઉછેરવું જોઈએ અને પિતૃ મુક્તિના કારણે વિશાળ મુક્તિ હોવી જોઈએ અને સમૂહમાં ભાઈચારો હોવો જોઈએ. તો જ પિતૃની સત્કર્મ થાય એવું હું માનું છું. અને પિતૃના પુણ્યથી આટલું કર્મ કરવાથી પિતૃ કદાપી અસરત નથી અને માણસના જીવનના દુઃખ આવતું નથી. ઓમ નમસ્તે, ઓમ નમસ્તે. હરાય ત્રિલોચનાય ભસ્મંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધ્યાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. આજે પ્રગટેશ્વર ધામની અંદર પરમ પૂજ્ય ધર્માચાર્ય પ્રભુદાદાના સાનિધ્યમાં આજે કળિયુગનો પ્રથમ દિવસ તેમજ ભાદરવો માસ પિતૃ માસની અંદર આજે શ્રાદ્ધ પક્ષની અંદર સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે પરમ પૂજ્ય પ્રભુદાદા દ્વારા અહીં બ્રહ્મભોજન રાખવામાં આવ્યું છે. તેમજ આ કળિયુગના પ્રથમ દિવસે સમસ્ત પિતૃઓની શાંતિ માટે અભિષેક પણ કરવામાં આવ્યો. તેમજ આ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના, ખેરગામ તાલુકાના સમસ્ત બ્રાહ્મણો અહીંયા પધારશે અને દાદા દ્વારા બ્રહ્મભોજન તેમજ વસ્ત્રદાન, પાત્રદાન સહિત સમસ્ત પિતૃના ઉદ્ધાર અર્થે કરવામાં આવશે. પરમ પૂજ્ય પ્રભુદાદા અવારનવાર શ્રાદ્ધ પક્ષની અંદર બધા ભૂદેવોને અહીંયા જમાડે જ છે. પણ આજે એક એવો દિવસ છે, સર્વશ્રેષ્ઠ દિવસ છે. શિવરાત્રિ અને પ્રગટેશ્વર મહાદેવની સાનિધ્યમાં અભિષેક કરવામાં આવ્યો કળિયુગનો પ્રથમ દિવસ અને પિતૃ પક્ષની અંદર પૂજ્ય દાદાનો એટલો જ ઉપદેશ કે બ્રાહ્મણો અમારે આંગણે આવે અને જમે, અમને એમના આશીર્વાદ પ્રાપ્ત થાય. વિવિધ
કથાકારો પરમ પૂજ્ય પ્રફુલભાઈ શુક્લ, શરદભાઈ વ્યાસ એવા અનેક કથાકારો પણ આજે અહીંયા આવી પધારી આશીર્વાદ આપશે. અસ્તુ. ઓમ નમઃ શિવાય.